વીરાવાડા ખાતે બેટી બચાવો બેટી વધાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત વર્કશોપ યોજાયો હતો। સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વીરાવાડા ખાતે બેટી બચાવો બેટી વધાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત પીસીએમપીએનડીટી એક્ટના અનુસંધાને ચેરપર્સન કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષસ્થાને વર્કશોપ યોજાયો હતો। આ વર્કશોપમાં કૌશલ્યા કુંવરબાએ પીસીએમપીએનડીટી એક્ટ અંતર્ગત સોનોગ્રાફી મશીનના રજિસ્ટ્રેશન, તેના ઉપયોગ અને કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદાકીય કડક કાર્યવાહી અંગે વિગતે ચર્ચા કરી હતી। સાથે સમાજ જાગૃતિ કેળવીને દીકરીના જન્મને આવકારી દીકરીના શિક્ષણ ઉપર વિશેષ કાળજી લેવા જણાવ્યું હતું। આ સાથે સરકારની વિવિધ યોજના જેમાં પીએમજેવાય કાર્ડ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, નમોશ્રી યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું। જે ગામમાં સેક્સ રેશિયો 1000 કરતાં વધારે હતા તે ગામના સરપંચોનું મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં વીરાવાડા ગામમાં 1/1/2025 થી 2/4/2025 સુધી જન્મ થયેલ દીકરીના માતા પિતાને ₹501 કરોડ રકમ આપીને દાતા દેવેન્દ્રસિંહ પરમાર દ્વારા માતા પિતાનું અને દીકરીનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, તાલુકા કારોબારી અધ્યક્ષ દિલીપસિંહ ચૌહાણ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કાલિદાસભાઈ પ્રજાપતિ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય રજનીકાંતભાઈ પટેલ વીરાવાડા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલ તથા આજુબાજુના ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઈસમો દ્વારા સરકારી મિલકત ઉપર કરેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા પંચાયત સાથે સંકલન કરી હિંમતનગર ગ્રામ્ય પોલીસ દબાણો દૂર કરાવ્યા હતા। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ સાબરકાંઠા દ્વારા વારંવાર તોફાન કરતા, દાદાગીરી કરવી, ગુના કરતા જેવી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોની માહિતી મેળવી તેઓની ગેરકાયદેસર મિલકત તથા ગેરકાયદેસર દબાણ, ગેરકાયદેસર વીજ કનેક્શન તપાસી તથા પાસા તડીપાર જેવી જરૂરી કાર્યવાહી કરાવવા સૂચના કરેલ હોય, જે આધારે વિભાગીય પોલીસ અધિકારી હિંમતનગર વિભાગ A.K. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ બાબતે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય, જે આધારે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ગુના આચરનાર ઈસમ ઇરફાન ઉર્ફે કુંદન ફકીર મોહમ્મદ શેખ રહેનાર પરબડા ઝહીરાબાદ, તાલુકો હિંમતનગર, જિલ્લા સાબરકાંઠાનાઓનું નામ જણાઈ આવેલ, જે આધારે તલાટી કમ મંત્રી પરબડા ગ્રામ પંચાયત તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠાઓને સદરી ઈસમને કોઈ ગેરકાયદેસર મિલકત આવેલ છે કે કેમ તેમજ સદરી દ્વારા કોઈ સરકારી મિલકત ઉપર કોઈ દબાણ કરેલ છે કે કેમ તે અંગે પરબડા ગ્રામ પંચાયત સાથે સંકલન કરી સદરી ઈસમના ઘરની બાજુમાં આવેલ સરકારી જમીનમાં પતરા તેમજ સિમેન્ટનો કોટ કરી બગીચો બનાવી દબાણ કરેલ હોય, જેથી આ સરકારી મિલકત ઉપર સદરી અસામાજિક ઈસમ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા તલાટી કમ મંત્રી શૈલેષકુમાર પટેલ તથા તેઓના સ્ટાફ સાથે ટી.આઈ. દેસાઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા જરૂરી પોલીસના માણસો પંચાયત સાથે સંકલનમાં રહી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।